સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી છે, પતંજલિની જાહેરાતોની ઝાટકણી કાઢી છે। આખરે શું થયું અને શા માટે ઝાટકણી કાઢી અને શું કહ્યું છે કોર્ટે, મનીષ પાસેથી જાણીએ। નુપુર, જે જાહેરાતોની ભરમાર વચ્ચે બાબા રામદેવની પતંજલિની જાહેરાત દરરોજ આપણે ટીવી અને ન્યૂઝ ચેનલમાં ન્યૂઝના પેપરમાં પણ જોઈએ છીએ, પરંતુ આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે બહુ જ કડક શબ્દોમાં કહ્યું છે કે આ આખી મામલામાં 2023માં જેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો કે આ પ્રકારની ભ્રામક જાહેરાતો બંધ કરી દેવામાં આવે। જ્યારે એલોપેથી અને આયુર્વેદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો એ વખતે જસ્ટિસ એમ.વી. રમન્નાએ આ વાત કરી હતી કે બાબા બહુ જ લોકપ્રિય છે, પોતાની યોગ પ્રણાલીના કારણે દુનિયાભરમાં જાણીતા છે, એમને તમામ વાતોનો જાહેરાત કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંને પરિસ્થિતિને વર્સેસમાં લાવીને મૂકવાની કોઈ જરૂર નથી અને આ બધી જ વસ્તુ અને કોઈ એલોપેથીને ખરાબ બતાવીને આયુર્વેદની ઊંચી બતાવવાની વાત નથી। આ મામલાને સુપ્રીમ કોર્ટે 2023માં પણ સાંભળ્યો હતો, જ્યારે આજે ફરી એકવાર એમણે કહ્યું છે કે અસ્થમા અને ડાયાબિટીસ જેવી જે બીમારીઓ છે એને પણ જે ખતમ કરવાની વાત બાબા કરે છે, એવી જ કેટલીક જાહેરાતો છે જે ભ્રામક છે અને એના પર તાબડતોબ રોક લગાવવી જોઈએ। સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કેન્દ્ર સરકારને પણ આ મામલે જવાબ માંગ્યો છે કે આ પ્રકારની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। નુપુર।